દેણા બ્રિજ પર ટ્રકનો વિચિત્ર અકસ્માત. લોખંડની એંગલો ઘૂસતા ડ્રાઈવરનું દિલ ધડક રેસ્ક્યુ. નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચારમાં તો વડોદરાના દેણા બ્રિજ પર ટ્રકનું વિચિત્ર અકસ્માત સર્જાયો. લોખંડની એંગલો કેબિન તોડીને અંદર ઘૂસી જતા ડ્રાઈવરનું દિલ ધડક રેસ્ક્યુ કરાયું. સુરતથી અમદાવાદ તરફ જતી ટ્રકની આગળ અચાનક કાર આવી જતા ડ્રાઈવરે તેને બચાવવા જોરદાર બ્રેક મારી હતી. બ્રેક મારતા જ ટ્રકના પાછળના ભાગમાં રહેલી લોખંડની એંગલો જોરદાર ધક્કા સાથે કેબિનમાં ઘૂસી ગઈ. અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર નારાયણ જગદીશ રબારીના બંને પગ કેબિનમાં લોખંડની એંગલો અને સ્ટિયરિંગ વચ્ચે ખરાબ રીતે ફસાયા હતા. ઘટના અંગે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને જાણ થતાં આધુનિક સાધનો સાથે ફાયર વિભાગના લશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગના લશ્કરોએ હાઇડ્રોલિક કટર અને અન્ય મશીનોના ઉપયોગથી ટ્રકનું સ્ટિયરિંગ અને સીટ કાપી રેસ્ક્યુ કર્યું હતું. ફાયર વિભાગે ભારી જહેમત બાદ ડ્રાઈવરને જીવતા બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.